તમને દેખાય છે કવર, કોઈ જ્ઞાનીને પૂછો તો કહે છે માટી. મૂળ તો એમાંથી જ આવ્યું છે. એટલે આ વ્યવહારની દ્રષ્ટિએ આ સત્ય છે, ના પાડી શકાય નહીં. અહીં દિવાલ આવે ને કોઈ કે દિવાલ નથી, ભોડું ભટકાડ, ઈચ્છું થાય. એ અર્થમાં નથી કહેવામાં આવતું, પણ કેવી રીતે સત્ય? જ્યાં સુધી તમે સ્વપ્નમાં હોય, સુતેલા હોય, ત્યાં સુધી સ્વપ્ન સાચું છે. પણ જાગી જાઓ પછી તમે દાંત કાઢો તો મારા ઘોડા ઉપર તો હતા ને, ઘોડા ઉપર બેઠા. એમ જ્યારે સાહેબ આ જગત જે છે એ જગત નું અસલ સ્વરૂપ જ્યારે જણાઈ જાય છે, માયાનું અસલ સ્વરૂપ જણાઈ જાય અને ઈશ્વરનું સ્વરૂપ જ્યારે જણાઈ જાય, ત્યારે સાહેબ પછી આ સંસારનો પ્રપંચ જે છે, જ્ઞાની પુરુષો હશે છે ને, પણ જ્યાં સુધી સાહેબ મોહરૂપી રાત્રિમાં સૂતો છે ત્યાં સુધી તો આ બધું વ્યવહાર જગતમાં અસત્ય છે. અને વ્યવહારમાં એને સત્ય માનવાનું પણ ખરું ને. તો અહીં અદ્વૈત અને દ્વૈતની ચર્ચા છે કે જેની માયાને વશ આપણે, એને કારણે છે દોરડું, પણ આમ રાતમાં આમાં હાલે તો શું થાય છે કે હાથ લાગે, પણ પછી બેટરી મારો થાય તો, અને દેખાઈ જાય સાપ, અરે દેખાઈ જાય દોરડું, તો પછી તો જો એવું જ્ઞાન થઈ જાય તો કાં તો બને. ભવસાગર તરવો છે, પણ જેને ભવસાગર તરવો છે એને રામચરણ રૂપી નૌકાનો આશ્રય કરવો. એ રામચરણ રૂપી નૌકાનો આશ્રય કરે તો એ રામચરણ રૂપી નૌકા ભવસાગર એને પાર કરાવી દે. એવા ભગવાન શ્રી રાઘવેન્દ્રની હું વંદના કરું છું, એવા રામરૂપ હરિની વંદના કરું છું. અને 7મા શ્લોકમાં તુલસી લખે છે, નાના પુરાણ નિગમ આગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ કવચિત અન્યતો. જો બરાબર ધ્યાનમાં લેજો, તુલસીદાસજી મહારાજ કહે છે આ રામાયણની રચના જે છે એ રચના નાના પુરાણ, એટલે સમસ્ત પુરાણોનો આશ્રય લીધો છે. એટલે આમાં પુરાણોનો મત છે. નાના પુરાણ નિગમ આગમ, વેદ છે એ વેદ મતામાં છે. ઉપનિષદ આદિ આમાં છે. રામાયણે નિગદિતમ કવચિત અન્યતો. કોઈને એમ થાય કે વેદ, તો વેદ પણ વેદ સુધી આમાં વેદની ચર્ચા. પુરાણો સમસ્ત પુરાણો, ઉપનિષદો છે. આપણે અત્યારે તો હવે શું જોઈએ, એક જ જગ્યાએ બધું મળી જાય એવું આપણે ગોતીએ. હા કે ના? એક જ જગ્યાએ આમ જઈએ એટલે એક જ જગ્યાએ બધું વરવાનું હોય, વરી લેવાય એવી દુકાન પસંદ કરીએ. હા કે ના? તો સાહેબ કલિકાળમાં એવી સાહેબ દુકાન કે તમારે બધે જવું ના પડે. તુલસીદાસજી મહારાજ રામાયણજીની આરતી જે છે એ આરતીમાં તુલસીદાસજી મહારાજ લખે છે, ગાવત વેદ પુરાણ સૌ શાસ્ત્ર સબ ગ્રંથન કો
પુરાણે અષ્ટે સર્વ શાસ્ત્રે સબ ગ્રંથન કો રસ जन धन संतान को सार अंश सम्मत सब ही श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम शास्त्र सब ग्रंथन को रस श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम એટલે સાહેબ 6 શાસ્ત્રો 18 પુરાણ વેદ આ બધું જ સાહેબ એકમાં સંવિષ્ટ અને એનું નામ રામાયણ. આ રામચરિત માનસમાં સાહેબ વેદ સંમત વેદ મત આમાં પુરાણ પણ ખરું. 6 શાસ્ત્રો સમસ્ત ગ્રંથોનો રસ સાહેબ, આ રસ કહું છું. શેરડી ખરી પણ શેરડીનો રસ મજાનો શેરડી બોલો. હા, જેમ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પાકી ગયેલું ફળ છે અને રસમય છે, એમ શ્રીમદ રામચરિત માનસ પણ રસમય છે. એટલે તુલસીદાસજી મહારાજ કહે છે કે મેં આ શાસ્ત્ર જે છે એ શાસ્ત્રમાં વેદ મત, પુરાણ મત, ઉપનિષદ આદિ આજ શાસ્ત્રોનો મત, ઋષિમુનિઓના મત આની અંદર મૂક્યા છે. અને ક્યાંક ક્યાંક મને કંઈક એવું લાગ્યું તો મેં મારો મત પણ એમાં મૂક્યો છે. પણ આ રચનાનો હેતુ કોઈને ઉપદેશ કરવાનો નહીં કે પાંડિત્ય દર્શાવવાનો નહીં સર. આ રચના કરીને આ રચના પછી મારે કોઈને ઉપદેશ કરવો એવું નથી. ભગવાનની આ કથા જે છે એ કથા ગાવા પાછળનો હેતુ તુલસીદાસજી મહારાજ કહે છે, શાંત સુખા તુલસી રઘુનાથ ગાથા. તુલસીદાસજી મહારાજ કહે છે અંતઃકરણના સુખને માટે હું રઘુનાથની કથા ગાઉં. આ કથા જે છે જેને ભાષાબદ્ધ હું કરી રહ્યો છું એની પાછળનો હેતુ મારા મનને પ્રમોદ દેવાનો, અંતઃકરણના સુખને માટે સાહેબ આ કથા. બરાબર ધ્યાનમાં લેજો સાહેબ, આ સ્પષ્ટ થઈ ગયું કે આ કથા તમને શું આપશે. આ કથા તમને શું આપશે? આ કથાનું શ્રવણ કરશો એટલે આ કથાને કારણે અંતઃકરણનું સુખ પ્રાપ્ત થશે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, અંતઃકરણનું સુખ ઈશ્વરના દર્શન વગર થતું નથી. તમને જોયા વિના જગજીવન અંતર સુખ નથી આતું રહે. બ્રહ્માનંદ સ્વામી લખે છે. તો અંતર સુખને માટે સાહેબ આ કથા છે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જે સુખી હશે એ જ બીજાને સુખી કરી શકશે. સમજાય છે? જે
અંદરથી સુખી છે એ જ માણસ બીજાને સુખી કરી શકે. આજ જે લોકો અંદરથી સુખી નથી એ બીજાને સુખી કરવાના પ્રયત્ન કરે છે બહારથી, કે તમને આમ કરીએ તમે સુખી થાવ. હવે એ અંદરથી દુઃખી મૂવો છે, તમને સુખી ના કરી શકે. એક વસ્તુ ધ્યાનમાં રાખવી, પરમાર્થ સાધ્યા વગર તમે જાય, સ્વાર્થ સાધ્યા વગર પરમાર્થ ના થઈ શકે. તમે સ્વાર્થ સાધો પછી પરમાર્થ. સીધું પરમાર્થમાં ત્યાંથી મેર પડે. સ્વાર્થનો અર્થ તમે કરો છો એવો નહીં. પહેલા તમે તમારી જાતને જાણો છો અને પછી પરમાર્થમાં જાઓ. એટલે અંતઃકરણના સુખને માટે આ કથા છે. નહીતર અત્યારે સાહેબ એવું થયું છે કે જે જ્ઞાની નથી જ્ઞાનની વાતો કરે છે. હવે એ અંદરથી પાછો એ રીતે છે. બેરો ડોક્ટર સાહેબ, ડોક્ટર બેરો મુવો અને એક પાછો કાનનો ડોક્ટર. કાનનો ડોક્ટર છે પણ ઈ જ બેરો. આજ સ્થિતિ આ થઈ. આંખનો ડોક્ટર પણ એને જ આંખમાં ઓછું દેખાય. પેલો ડોક્ટર ને એમ નહીં, આમ એક જ માણસ લાઈન, પછી એ માણસ આમ અંદર પ્રવેશ, ડોક્ટર કે બે નહીં. પેલો જોવા માંડ્યો કોણ છે આજુબાજુ, કોઈ નહીં, પણ ડોક્ટર ને બે દેખાય. આજ જગતમાં અત્યારે આ થયું છે સાહેબ. જેને અંતઃકરણનું સુખ નથી એ તમને અંતઃકરણ સુખના ધણી કેમ બનાવી શકે? હવે જે પોતે જ ભિખારી હોય તમને સમ્રાટ કેમ બનાવે? જે અંદરથી લબાલબ ભરાઈ ગયો હોય એ તમને આમ કઈ હજુ એનું જ પૂરું થયું નથી, તમારું કેમ કરે? એટલે તુલસી કહે છે અંતઃકરણના સુખને માટે આ કથાનું ગાન. અને એટલે હું ભાષાની બદમતી મંજુલી માતનોતી, અને એટલે હું એને ભાષાબદ્ધ કરીને હું એનું વર્ણન કરવા જાઉં. આમ તુલસીએ 7 મંગલ શ્લોકો લખ્યા પછી સોરઠા લખ્યા. એ સોરઠામાં પહેલા સોરઠામાં ગણપતિ બાપાની વંદના કરી. જો સુમિરત સિદ્ધિ હોય, પરમાત્માથી પોતાનું મન હટાવી લે. લગભગ બધા એવા હાથ લાવો, લાઈન ભાઈ લાઈન, અહીંથી એમની દેવાય છે ને લેવું નથી. કાં તો કોર્ટે જવાનું બંધ કરે ને કાં તો રામાયણ બંધ કરે, બેમાં ચેક કર. બુદ્ધિ પવિત્ર બનશે સાહેબ, ગણપતિની કૃપા થશે. ગણપતિની પાસે માંગ્યું તુલસીએ કે મને એવી સિદ્ધિ આપો. તો તુલસીને કોઈએ પૂછ્યું કઈ સિદ્ધિ? તો કહે મને રામચરણમાં નેહ જાગે એવી સિદ્ધિ આપો. તુલસીદાસજી મહારાજ ગણપતિ બાપાની પાસે માગણી કરે છે વિનય પત્રિકામાં. ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ
જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની નંદન શંકર સુવન ભવાની નંદન શંકર સુવન ભવાની નંદન શંકર સુવન ભવાની નંદન ગાઈએ ગણપતિ જગવંદન સિદ્ધિ સદન ઓ સિદ્ધિ સદન ગજ ભજન વિનાયક સિદ્ધિ સદન ગજ ભજન વિનાયક કૃપા સિંધુ સુંદર સબલાયક કૃપા સિંધુ સુંદર ગાઈએ ગણપતિ જગવંદન મોદક પ્રિય મોદક પ્રિય મોદક પ્રિય મુજે મંગલ દાતા વિદ્યા બારી બુદ્ધિ વિધાતા વિદ્યા બારી બુદ્ધિ વિધાતા ગાઈએ ગાઈએ માંગત તુલસી માંગત તુલસી દાસ કરજો રે માંગત તુલસી દાસ કરજો બસ હી રામ સિંહ માનસ મોરે બસ હીરા માનસ મોરે ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન શંકર સુવન ભવાની નંદન ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન તો તુલસીદાસજી મહારાજે માગણી કરી જાય માંગત તુલસી દાસ કરજો રે બસહી રામ સિંહ માનસ બસ હીરા રામ સિંહ માનસ માંગત તુલસી માંગત તુલસી દાસ કરજો રે બસ હી રામ સિંહ માનસ બસ હી રામ સિંહ માનસ તો તુલસીની માગણી એ છે મને રામ ચરણમાં ને થાય એવી સિદ્ધિ આપો હે ગણોના નાયક આપણી ઇન્દ્રિયો જે છે સાહેબ એ ગણોના અધિપતિ ગણપતિ બાપા છે ગણાનામ પતિ થી ગણપતિ ગણપતિને સવારી ઉંદરની છે
હવે ગણપતિ ઉંદર ઉપર બેહે તો ઉંદરનું શું થાય? બોલો. તો આ ઉંદર શું છે સાહેબ? ઉંદર ઉપર ગણપતિ કેમ? સાધકને સંયમ અને શીલ ને ઇન્દ્રિયો ચોરી જાય છે. આ ઉંદર ચૌર્ય વૃત્તિનું પ્રતીક સાહેબ, ચોરી કરવાનું. ઉંદરને કઈ ના તો બજી લઈ જાય, આ લઈ જાય એમ કરે છે. બીજું ઉંદરની એક બીજી વૃત્તિ છે, એને કઈ ના મળે તો એ કોતર કોતર કરે સાહેબ. ઘણા ઉંદેડા જેવા હોય, કશું ના હોય, કાપ કાપ જ કરે. કઈ પણ વાત હોય તેમાં. હવે લાકડું ઈ ખાતું નથી ઉંદર, પણ તમે જો ઘણી વાર શું કરે છે, આમ ઘણાની વૃત્તિ આ ઉંદર જેવી હોય સાહેબ. કોઈ પણ વસ્તુ હોય તર્કથી એને તોડી નાખવાય. ત્યારે એના ઉપર સાહેબ શૈવ પ્રકૃતિ વાળા કરીબર બદન ગણપતિ બિરાજમાન છે. ગણેશની ઉત્પત્તિ માં પાર્વતીથી છે, પણ ગણેશને જ્યારે મળી ગયું સાહેબ હાથીનું મસ્તક, ત્યારે કરીબર બદન કહેવાયા. અને હાથીનું મસ્તક કોને આપ્યું? શિવે આપ્યું. એટલે પ્રકૃતિ નિર્મિત બુદ્ધિ હતી, એને બદલે હવે શૈવ નિર્મિત બુદ્ધિ થઈ. અને આમે પ્રકૃતિ નિર્મિત બુદ્ધિ અને શૈવ બુદ્ધિ વચ્ચે હંમેશા ઝઘડો ચાલે. એટલે ગણેશ અને શિવ વચ્ચે ઝઘડો થયો. અને ભગવાન શંકરે એમને જે મસ્તક આપ્યું એ શૈવ બુદ્ધિનું પ્રતીક છે. આંખો ઝીણી, ઝીણું 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 જોવાનું. અને આપણે ત્યાં એ ભજન રહ્યું કે જેને સાહેબ આવી બુદ્ધિ થઈ ગઈ હોય સાહેબ, એ હાવ ઝીણું ઝીણું હોય તો એમાંથી ને ગોતી પાડે સાહેબ. રેતીમાં તો ખાંડવે રાણે, એ રેતીમાં તો ખાંડવે રાણી, એને ગોતી લાવે વેલી કીડીયું, ગોતી લાવે કીડીયું. આવા તું છે જીણીયું, મારા સંત વિરલે જાણ્યું, હરિજન હિરલે જાણ્યું. આવા તું છે જીણીયું. એ મોટા કુહાડા કાઈ નવ કાપે, જી 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 જી. ઓલા મોટા કુહાડા કાઈ નવ કાપે, એ લોઢાને કાપે ઝીણી સીડીયું, લોઢાને કાપે પેલી સીડીયું. આવા તું છે જીણીયું, હરિજન હિરલાએ જાણ્યું, સંત વિરલાએ જાણ્યું. આવા તું છે જીણીયું, આવા તું છે, આવા તું છે જીણીયું. રેતીમાં એ એને ગોતી લાવે પેલી ઝીણી કીડીયું. આવા તું છે જીણીયું, એ કોઈ સંત વિરલે જાણ્યું, મારા હરિજન હિરલે જાણ્યું. આવા તું છે જીણીયું. માથું કાપી નાખ્યું, ચોટાડી દીધું એવું નથી. આવા તું છે જીણીયું. ગણપતિને શું કામ ગોર ને ઘી લ્યો?
અપાન વાયુના નિરાકરણ માટે ગોળ અને ઘી છે. અને ગણપતિનો વાસ ક્યાં? મૂળ મહેલમાં વસે ગણેશા, મૂળ મહેલમાં મૂળ મહેલમાં વસે ગણેશા, ગુરુ ગમશે ગમવાતા, ગણપતિ દાતા મેરે દાતા હે જી. પાંગો મારા દલ કેરી ભ્રાતા, તમે ખોલો મારા રુધિયાના તાળા. હે જી મેરા એ દુઃખ દર્દ મટી જાતા, ગણપતિ દાતા મેરે દાતા. આવા રૂમ ઝુમ એ પુરબાજે રૂમ ઝુમ ઓ રૂમ ઝુમ એ પુરબાજે મધુરી ચાલ મધુરી ચાલ ચલંતા, ગણપતિ દાતા મેરે દાતા 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 દાતા. તો ગણપતિનો વાસ મૂલાધારે છે. મૂલાધાર ચક્ર થાય. મૂલાધાર ચક્રની જાગૃતિ કરવી હોય અને મૂલાધાર ચક્રની જાગૃતિ થાય, આ પૃથ્વી ઉપરના સુખ પ્રાપ્ત થાય. અને એટલે અહીંયા આગળ કલયુગમાં પણ ગણપતિની ઉપાસના થઈ જાય. ગમ 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 મૂલાધાર ચક્ર જે છે એની જાગૃતિમાં છે લમ 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 લમ. ઓમ ગમ ગણપતય નમઃ, ઓમ ગમ ગણપતય નમઃ, ઓમ ગમ. મૂલાધાર ચક્રમાં એ ગણપતિ મૂળ મહેલ. એટલે ગણપતિની વંદના કરી તુલસીએ. અને પછી બીજા સોરઠામાં ભગવાનની કૃપાનો મહિમા. પ્રભુની કૃપા થાય તો મૂંગો બોલતો થાય અને પાંગડો પર્વત ચડી જાય. મૂંગો બોલતો થાય એટલે બોલે છે તો ઘણા, પણ ના બોલવાનું. ઘણી વાર આપણે એમ કેવું પડે મૂંગો મરને મૂંગો, અને ઘણાને કેવું પડે બોલો ને ભાઈ તમે બોલો. એક વસ્તુ કહું થાય, ભગવાને આપણને બોલવાની શક્તિ આપી હોય સાહેબ, આપણે બોલી શકતા હોય, એટલે બોલવાની શક્તિ આપી છે એટલે બોલ બોલ કરવું એવું નહીં. બોલવાની શક્તિ છે ત્યારે એટલો ખ્યાલ રાખવો જોઈએ કે ક્યારે બોલાય અને ક્યારે શું બોલાય, એ ખબર હોવી જોઈએ ને પાછી. શું આવી છે? ઉંદેડી આવી જતી રહી? આવી ખરી કે કૂતરું આવ્યું? બોલો ને શું આવ્યું તો કહો. હવે બોલો, ભગવાન અહીં બેઠા છે, નજર અહીંયાથી કૂતરામાં જાય. કથામાં ધ્યાન રાખો. આડું એટલે તો કહું છું, આ મૂળ શું છે ખબર છે? આ બધું આવવાનું સાહેબ, અને આ બધું આવે અને તમે આરામ કરી લો બરાબર. પેલા એક શેઠે એના નોકરને કીધું કે આ 100 બળદ છે ને, ઈ 100 બળદ હુઈ જાય એટલે તું હુઈ જજે. આજ્ઞા પાલક એક પછી એક બળદ હુવા માંડ્યા. 99 બળદ હુઈ ગયા. હવે એક નાનું વાછડું છે, ઈ હજુ હુતું નહીં જાય, અને એટલે એને એમ કે હવે આને હુવારી દઉં એટલે પછી હુઈ જવું. એટલે એને એ વાછડાને જાલીને આમ હુવારવાનો પ્રયત્ન કર્યો, ત્યાં વાછડું કૂદ્યું.